हाँ जी नमस्कार साहेब। હું મુખ્યમંત્રીશ્રીની કાર્યાલયમાંથી સચિવ વાત કરું છું। આપણા જિલ્લામાં જે સફાઈ કામદારનું ટેન્ડર બહાર પડ્યું છે તે ટેન્ડર મારા માણસને મળે એવી વ્યવસ્થા કરી આપજો। જી મળી જશે સાહેબ। હા ભાઈ, મેં તમારું ટેન્ડર પાસ કરી દીધું છે। લગભગ 50 જેટલી અરજીઓ આવી હતી, એમાંથી મેં તમારું ટેન્ડર પાસ કર્યું છે। ખૂબ ખૂબ આભાર સર। આપનું જે કમિશન થતું હશે એ અમે તમને પહોંચતું કરી દઈશું। સાહેબ સાહેબ બોલો ભાઈ, શું થયું? સાહેબ, ગ્રામ પંચાયતની અંદર સફાઈની ભરતી કરવાની છે, તો અમારા ગરીબ લોકો છે તો અમારા ભરતી કરો ને સાહેબ। તો તમે કાલથી 5 વ્યક્તિ આવી જજો। હું તમને જે સાઈડ બતાવું તે સાઈડ ઉપર કામ ચાલુ કરી દેજો। તમને દરરોજનો રોજ 100 રૂપિયા મળી જશે। કામ થોડું સારું કરજો ભાઈ। બેન પાણી પોના। ના ના, તમારે તો ઊંચા હાથે પાણી પીવાનું। कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला चांद। માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાવની, માનવ નડે છે માનવીને મોટો થયા પછી। અરે આવો આવો સાહેબ, આવો આવો। નમસ્કાર નમસ્કાર નમસ્કાર। બેસો 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 સાહેબ। સાહેબ, કેમ આવવું પડ્યું આપને આજે? અમે સમરસતાના લોકો છે, જાતિવાદી દૂર કરવા નીકળ્યા છે। અરે સાહેબ, આજની એક ઘટનાની વાત કરું। એક ચાલીની અંદર હું આજે સફાઈ કરતો હતો ત્યારે મને ત્રસ લાગી હતી, તે મેં એક બેનને કીધું મને પાણી પીવડાવો ને, ત્યારે એ બેને મને ઊંચા હાથે પાણી પીવડાવ્યું। વિચાર તો કરો, સફાઈ કામદાર સાથે કેટલી અન્યાયતા અને અસ્પૃશ્યતા થઈ રહી છે। ને જ્યારે આ સફાઈ કામદારો દારૂ ના પીતા હોય, માંસાહારી ના હોય, ભક્તિ કરતા હોય, આ દેશને સ્વચ્છતા રાખતા હોય, તેમ છતાંય આ સફાઈ કામદારો સાથે છૂત અછૂતના ભેદભાવ ક્યાં સુધી રહેશે? આ દેશને આઝાદ થઈ 70 વર્ષ થયા, તેમ છતાંય છૂત અછૂતના ભેદભાવ હજુ જતા। અરે લાલજી ભગત, પહેલાં કરતાં તારે ઘણો ફરક પડ્યો છે। અરે સાહેબ, કેવો ફરક પડ્યો છે? લાલજી ભગત, પહેલાં તમારા લોકો જ્યારે સવર્ણોના લોકોના ઘરે જાય છે ત્યારે ઓટલા પર પણ બેસવા દેતા ન હતા, અને હવે જુઓ તમને અમુક લોકો ખુરશી પણ આપે છે, ઘરમાં પણ બેસાડે છે। આ છે પરિવર્તન। ના સાહેબ, એવી વાત નથી। આ તો બાબા સાહેબના બંધારણ મુજબ આર્ટિકલ 17 ની અંદર એટ્રોસિટી એક્ટ મુજબ જે કાયદો બનાવ્યો છે તેના કારણે આ લોકો ડરે છે, એટલે અમારા લોકોને ખુરશી આપવામાં આવે છે। દિલથી તો નથી આપવામાં આવતી। અરે લાલજીભાઈ, હવે બધું જવા દો। આપણે બધા એક થઈને ગુજરાતમાં જાતિવાદનો જાકારો આપીએ અને હિન્દુ બધા એક થઈએ। હા, ઓકે સાહેબ। અમારી એવી ભાવના છે કે ગુજરાતમાં જે જાતિવાદ છે એ મુક્ત કરી ને તમામની જ્ઞાતિ હિન્દુ હોવી જોઈએ। વાહ।
તા પપ્પાને ફોન આપો. ખાવા બાવાનું બનાવ્યું? ના તો પૈસા ના સાથે ખાવા નહીં. લે આજની કમોણી આલુ. લે બેટા ગમમાં જાઓ અને લોટ લાવજો, ભીંડા લાવજો ને મરચું મીઠું લાવજો બજાર. હું લાયા બેટા ગમમાંથી? શાકભાજી લાયા, લોટ લાયા, મરી મસાલા લાયા. તેલ લાયા? ના, 5 રૂપિયા થયેલા પણ કોઈને 5 રૂપિયા તેલ ના. હવે તેલ નહીં તો શું કરીએ? તો બાજુવાળા કોઈ તેલ આપે તો જોનો કોકના ઘેર. જો બેટા કોક તેલ આલે તો બાજુવાળાને ઘેર. જ્યોતિ માસી થોડું તેલ હોય ચાલો. આ કોરોનામાં તેલના ડબ્બાના 2500 રૂપિયા ભાવ થઈ ગયો. હું તમને ચોથી લઈને આલું તેલ જતો હોયથી. તેલ તો મળ્યું ના. તેલ ના મળી તો બસોરોને ખવડાવવું તો પડે ને. આપણે હવે પોણીમાં બગાડ દે હળો. ગેસ પૂરો થઈ ગયો. ગેસે પૂરી છે પણ શું કરું, સરકારે આપણને પહેલાં મફત ગેસ આલ્યા. 900 રૂપિયા ગેસ પુરાવાનો ભાવ. અત્યારે આપણો પગારે ટૂંકો 100 રૂપિયા રોજ મળે. હવે શું કરીએ? એના ખબર ચૂલા પર ખાવાનો હતો. કાલે કોમ છે એટલે તારા માટે ચોકલેટ લાવે બેટા. તારા માટે બેટા હું કેરીઓ લાવે, દેશી કેરીઓ. આ વિડીયો અન્યાય, અસ્પૃશ્યતા અને મોંઘવારી માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ગુજરાતના તમામ પ્રેમી સજ્જનોએ જોવા નમ્ર અપીલ કરું છું. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ફેવરેટ તમારો પાર્ટ કમેન્ટ કરો.